હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સીતારામને જય માતાજી। તો આજે આ વિડીયોમાં હું તમને બતાવી રહી છું એક એવા શનિ મંદિરની કહાની જ્યાં લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે અને એમની મનોકામના પણ પૂરી થતી આવે છે। આ મંદિર 10,000 વર્ષો કરતાં પણ વધારે જૂનું છે। આ મંદિર છે પોરબંદરના હાથલા ગામે, જ્યાં શનિદેવ બાળ રૂપે બિરાજે છે। તો ચાલો આપણે આ મહિમા વાળા મંદિરના દર્શન કરીએ। અહીંયા હજારો વર્ષો જૂનું શનિકુંડ પણ હજી ઉપસ્થિત છે। અહીંયા દર્શન કરવાથી પનોતી ઉતરી જાય છે એવી પણ લોકોની માન્યતા છે। અહીંના શનિદેવની મહિમા અપરંપાર છે। શનિદેવ અહીંયા બાળ રૂપે બિરાજે છે અને લોકોની મનોકામના પૂર્ણ કરે છે। પૌરાણિક સ્થળ શ્રદ્ધાળુઓના શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવે છે। અહીંયા વિવિધ આજુબાજુમાં ઘણા બીજા મંદિરો પણ આવેલા છે। આ શનિદેવની જન્મભૂમિ છે। શનિદેવની જન્મ જયંતિના દિવસે દર્શન કરવા માત્રથી પનોતી ઉતરી જાય છે એવી લોકોની માન્યતા છે અને પનોતી ઉતરી પણ જાય છે, ઘણા લોકોને એવું કહેવું છે। અહીંયા શ્રદ્ધાળુઓની અને પ્રવાસીઓની ભીડ અવનવાર જામી રહેતી હોય છે। અહીંયા આજુબાજુમાં ઘણા બીજા મંદિરો પણ છે। વાછરા દાદાનું મંદિર છે, શીતળા માતાજીનું મંદિર છે। તો ચલો દર્શન કરીએ। આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।